જય જીનેન્દ્ર. કરિકાર સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત પદ્યાત્મા શ્રી ત્રિષષ્ઠી સલાક પુરુષ ચરિત્રના જીવન ચરિત્રમાં આપણે પર્વ 8 ભાગ 3 અને સર્ગ 3માં વસુદેવ ચરિત્રમાં આપણે કનકવતી સાથે વિવાહ અને તેના પૂર્વભાવનું વર્ણન જોઈ રહ્યા છે. તો એના લગભગ 4 એપિસોડ આપણે ઓલરેડી જોયા છે. તો ચાલો એ વર્ણનમાં આપણે આગળ વધીએ. ચંદ્રયશા રાણીના કહેવાથી તેમની દાસીઓ દૌદંતીને લેવા માટે આવ્યા અને કહ્યું કે ભદ્રે, આ નગરના રાજા ઋતુપર્ણીની રાણી ચંદ્રયશા તમને આદરથી બોલાવે છે અને કહ્યું કે તેમણે કહ્યું છે કે ચંદ્રવતી નામની પુત્રી તુલ્ય છો તમે, માટે ત્યાં ચાલો અને દુઃખને જલાંજલિ આપો. આ પ્રમાણે ચંદ્રયશાના કહેવરાવેલા વચનોથી જેનું મન આદ્ર થયું છે તેવી દૌદંતી પુત્રીપણાના સ્નેહથી ખેંચાણ હોય તેમ ત્યાં જવા તત્પર થઈ. તમને અમારા સ્વામીને પુત્રી તરીકે માન્યા, તેથી તમે પણ અમારા સ્વામીની જ છો, એમ કહી વિનય બતાવતી તે દાસીઓ તેને રાજમહેલમાં લઈ ગઈ. આ ચંદ્રયશા દૌદંપતિની માતા પુષ્પદંતીની બહેન હતી, તેથી તે તેની માસી થતી હતી. પણ તે વૈદર્ભીના જાણવામાં ન હતું, એટલે તે તેને સેની જ ઓળખે. પણ દૌદંતી નામે મારી ભાણેજ છે એમ ચંદ્રયશા જાણતી હતી, પરંતુ તેને બાલ્યવયમાં જોયેલી હોવાથી આ વખતે તે પણ તેને ઓળખી શકે નહીં. તો પણ રાણીએ દૂરથી જ તેને પુત્રી પ્રેમથી અવલોકી, કારણ કે ઇષ્ટ અનિષ્ટનો નિર્ણય કરવાને અંતઃકરણ મુખ્ય પ્રમાણ છે. પછી ચંદ્રયશાએ જાણે શ્રમથી થયેલી તેના અંગની કૃષ્ણતાને દૂર કરવા ઈચ્છતી હોય તેમ તેને આદરથી આલિંગન કર્યું. વૈદર્ભી નેત્રમાંથી અશ્રુ પાડતી રાણીના ચરણમાં નમી. તે વખતે તેના અશ્રુજળથી રાણીના ચરણ ધોવાતા જાણે તેની પ્રીતિનો બદલો આપવા માટે તેના ચરણ પ્રક્ષાલતી હોય તેમ તે દેખાવા લાગી. પછી ચંદ્રયશાએ પૂછ્યું કે તમે કોણ છો? એટલે તેણે જેમ સાર્થવાને કહ્યો હતો તેમ સર્વ વૃત્તાંત તેની પાસે કહી સંભળાવ્યો. તે સાંભળી ચંદ્રયશા બોલી, હે કલ્યાણી, રાજકુમારી ચંદ્રવતીની જેમ તું પણ મારે ઘેર સુખે રહે. એક વખતે ચંદ્રયશાએ પોતાની પુત્રી ચંદ્રવતીને કહ્યું, વત્સે, આ તારી બહેન મારી ભાણેજ દૌદંતીના જેવી છે, પણ તેનું અહીં આગમન સંભવતું નથી, કારણ કે જે આપણા પણ સ્વામી નર રાજા છે તેની તે પત્ની થાય છે. વળી તેની નગરી અહીંથી 144 યોજન દૂર થાય છે, તો તેનું અહીં આગમન કેમ સંભવે અને તેની આવી દુર્દશા પણ ક્યાંથી હોય? ચંદ્રયશા રાણી નગરની બહાર જઈ પ્રતિદિન દીન અને અનાથ લોકોને યથારુચિ દાન આપતી હતી. એક વખતે વૈદર્ભીએ દેવીને કહ્યું કે આપની આજ્ઞા હોય તો તમારા વતી હું દાન આપું, કે કદી મારા પતિ યાચકને વેશે આવી ચડે તો ઓળખાય. ત્યારથી ચંદ્રયશાએ તે કામ તેને સોંપ્યું. તે પતિની આશાએ કલેશ સહન કરી યથાસ્થિતિપણે દાન આપવા માંડી. વૈદર્ભી પ્રત્યેક યાચકોને દરરોજ પૂછતી કે તમે આવા રૂપવાળો કોઈ પુરુષ જોયો છે? એક વખતે ભીમસૂતા દાનશાળામાં ઊભી હતી, તેવામાં જેની આગળ ડીંડીમ વાગે છે એવા એક ચોરને રક્ષકો વધસ્થાનકે લઈ જતા જોવામાં આવ્યા. તેને જોઈને વૈદર્ભીએ રક્ષકોને પૂછ્યું કે આ ચોરે શો અપરાધ કર્યો છે કે જેથી તેને આવી વધ કરવાની શિક્ષા થઈ છે? રક્ષકોએ કહ્યું, આ પુરુષે રાજકુમારી ચંદ્રવતીનો રત્નનો કંડિયો ચોર્યો છે, તે ગુનાથી તેને વધની શિક્ષા થઈ છે. વૈદર્ભીની દયાળુ મૂર્તિ જોઈને ચોર બોલ્યો, દેવી, તમારી દ્રષ્ટિ મારા પર પડી છે, તો હવે હું મરણને શરણ શા માટે થઉં? તમે જ મને શરણભૂત થાઓ. પછી દૌદંતી રક્ષકોની પાસે આવી અને ચોરને કહ્યું, તું ભય પામીશ નહીં, અવશ્ય તારું જીવિત રહેવા વડે કુશળ થશે. આ પ્રમાણે કહી દૌદંપતિ બોલી કે જો હું સતી હોઉં તો આ ચોરના બંધન છૂટી જાઓ. આમ સતીપણાની શ્રાવણા કરીને તેણે ઝારીમાંથી જળ લઈ 3 વાર છાંટ્યું, એટલે તરત જ તે ચોરના બંધન તૂટી ગયા. તે વખતે ત્યાં કોલાહલ થઈ ગયો. તેથી આ શું એમ વિચારતો ઋતુપર્ણ રાજા પરિવાર સહિત ત્યાં આવ્યો. વિસ્મયથી નેત્ર વિકસિત કરી દાંતની કાંતિથી અધરને ઉજ્જવળ કરતો તે નેત્રરૂપ કુમુદમાં કૌમુદીરૂપ દૌદંતીને જોઈને
તેના પ્રત્યે આ પ્રમાણે બોલ્યો: હે યશસ્વીની, સર્વત્ર મત્સ્ય ન્યાયનો એટલે કે મોટા માછલા નાના માછલાને ગરી જાય તેમ શક્તિવંત નિર્બળને હેરાન કરે તેમ રાજધર્મ સ્થાપિત કરેલો છે, જેના વડે દુષ્ટજનોનો નિગ્રહ અને શિષ્ટજનોનું પાલન થાય છે. રાજાએ પૃથ્વીનો કળ લઈને તેની ચોર વગેરેના ઉપદ્રવથી રક્ષા કરવી, નહીં તો ચોર વગેરે દુષ્ટ લોકોએ કરેલું પાપ તેને લાગે છે. તેથી વત્સે, જો આ રત્નના ચોરનો હું નિગ્રહ ના કરું તો પછી લોકો નિર્ભય થઈને પરધન હરવા તત્પર થશે. વૈદર્ભી બોલી: હે તાત, મારી દ્રષ્ટિએ જોતા છતાં પણ જો દેવદારીનો વિનાશ થાય તો પછી મારું શ્રાવિકાનું કૃપાર્પણું શા કામનું? આ ચોર મારે શરણે આવ્યો છે, માટે હે તાત, તેનો અપરાધ ક્ષમા કરો. તેની પીડા દુષ્ટરોગની પેઠે મારામાં પણ સંક્રમી ગઈ છે. આવા એ મહાસતી અને ધર્મપુત્રીના અતિ આગ્રહથી ઋતુપર્ણ રાજાએ તે ચોરને છોડી મૂક્યો. છૂટી ગયેલા ચોરે પૃથ્વીની રચતી લલાટ ઉપર તિલક કરી દંપતીને કહ્યું કે તમે મારી માતા છો. પછી પ્રાણદાનનો ઉપકાર રાત દિવસ નહીં ભૂલી જતો તે ચોર પ્રતિદિન વૈદર્ભી પાસે આવીને તેને પ્રણામ કરતો હતો. એક વખતે વૈદર્ભીએ તે ચોરને પૂછ્યું કે તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે? તે નિશંક થઈને કહે. ચોર બોલ્યો: તાપસપુર નામના નગરમાં મોટે સંપત્તિવાળો વસંત નામે સાર્થવા છે, તેનો પિંગલ નામે હું દાસ છું. વ્યસનોમાં આસક્ત થઈ જવાથી તેના વડે પરાભવ પામેલા મેં તે વસંત શેઠના ઘરમાં ખાતર પાડ્યું અને તેનો સાર ખજાનો લઈ રાત્રે ત્યાંથી ભાગ્યો. હાથમાં તે દ્રવ્ય લઈને પ્રાણની રક્ષા કરવાને માટે હું નાસતો હતો, તેવામાં માર્ગમાં લૂંટારાઓ મળ્યા. તેણે મને લૂંટી લીધો. દુષ્ટજનને કેટલી કુશળતા હોય! પછી અહીં આવી આ ઋતુપર્ણ રાજાની સેવામાં રહ્યો. મનસ્વી માણસ બીજા કોઈની સેવા કરતો નથી, પણ કદી કરે છે તો રાજાની સેવા કરે છે. એક વખતે હું રાજમહેલમાં ફરતો હતો, તેવામાં મેં નીચ બુદ્ધિએ ચંદ્રવતી દેવીનો રત્ન કરણ પડેલો દીઠો. તત્કાળ પરસ્ત્રીને જોઈને દુર્બુદ્ધિ વ્યભિચારીની જેમ તે કરંડિયો હરી લેવા મારું મન લલચાયું. પછી સમરી જેમ હાર ઉપાડી લે તેમ મેં તે રત્ન કરણ હરી લીધો. પછી પગના ફણા સુધી ઉત્તરીય વસ્ત્ર કરીને હું ત્યાંથી બહાર નીકળ્યો. તેવામાં મહાચતુર ઋતુપર્ણ રાજાએ મારામાં કેટલીક ચોરની ચેષ્ટા જોઈને તત્કાળ મને ઓળખી લીધો, કેમ કે ચતુર્જનને કાંઈ પણ અલક્ષ્ય નથી. પછી રાજાની આજ્ઞાથી તરત જ રક્ષક પુરુષોએ મને બાંધી લીધો અને વધ કરવા માટે લઈ ચાલ્યા. તે વખતે દૂરથી જ તમારું શરણ અંગીકાર કરીને તાર સ્વરે પોકાર કરતા મને વધ્ય મેઢાની જેમ તમે છોડાવ્યો. હે માતા, જ્યારે તમે તાપસપુરમાંથી ચાલ્યા ગયા ત્યારે વિંધ્યાચરમાંથી આવેલા હાથીની જેમ વસંત શેઠે ભોજન પણ છોડી દીધું. પછી યશોભદ્ર સુરી અને બીજા લોકોએ ઘણા સમજાવ્યા ત્યારે 7 દિવસ ઉપવાસ કરીને તેમણે 8મે દિવસે ભોજન લીધું. એક વખતે લક્ષ્મી વડે કુબેર જેવા એ વસંત શેઠ મહામૂલ્યવાળી ભેટ લઈ કુંભર રાજાને મળવા ગયા. તેની ભેટથી સંતુષ્ટ થયેલા કુંભર રાજાએ છત્ર ચામરના ચિહ્નો સાથે તાપસપુરનું રાજ્ય વસંત શેઠને આપ્યું અને તેમને પોતાના સામંતનું પદ આપી વસંત શ્રી શેખર એવું નામ સ્થાપિત કર્યું. કુંભર રાજાએ વિદાય કરેલા વસંત શેઠ ભંભાવાદ્યના નાદ સાથે તાપસપુર આવ્યા અને તે નગરના રાજ્યને પારવા લાગ્યા. આ પ્રમાણે તે ચોરની હકીકત સાંભળી વૈદર્ભી બોલી: હે વત્સ, તે પૂર્વે દુષ્કર્મ કર્યું છે, તેથી હવે દીક્ષા લે અને સંસાર સમુદ્ર તરી જા. પિંગલે કહ્યું: માતાની આજ્ઞા પ્રમાણ છે. એ સમય ત્યાં ફરતા ફરતા કોઈ 2 મુનિ આવી ચડ્યા. વૈદર્ભીએ નિર્દોષ ભિક્ષાથી તેમને પ્રતિલાભિત કર્યા. પછી પૂછ્યું કે હે ભગવાન, આ પુરુષ જો યોગ્ય હોય તો પ્રસન્ન થઈને તેને દીક્ષા આપો. તેમણે કહ્યું કે યોગ્ય છે. એટલે પિંગલે વ્રત લેવાની યાચના કરી. પછી તેને દેવગૃહમાં લઈ જઈને તે જ વખતે દીક્ષા આપી. અન્યદા વિદર્ભ રાજાએ ખબર સાંભળ્યા કે નર રાજા તેના અનુજ બંધુ કુંભરની સાથે ધૃતમાં રાજ્યલક્ષ્મી હારી ગયા અને કુંભરે તેમને પ્રવાસી કર્યા છે. તે દવદંતીને લઈને મોટી અટવીમાં બેઠા છે. ત્યાર પછી તે ક્યાં ગયા, જીવે છે કે મરી ગયેલ છે, એ કોઈ પણ જાણતું નથી. રાજાએ આ વાત રાણીને કરી. તે સાંભળી રાણી
પુષ્પદંતીએ ઘણું રુદન કર્યું. સ્ત્રીઓને આતુરપણામાં નેત્રાસુ દૂર હોતા નથી. પછી રાજાએ હરિમિત્ર નામના એક આજ્ઞાચતુર રાજબટુકને નળ રાજાની શોધમાં મોકલ્યો. નળ અને દવદંતીને સર્વત્ર શોધતો તે રાજબટુક અચલપુરમાં આવ્યો. ત્યાં તેણે રાજસભામાં પ્રવેશ કર્યો. રાજાની આગળ આવતા તેને ચંદ્રયશાએ પૂછ્યું કે પુષ્પદંતી અને તેનો પરિવાર કુશળ છે? હરિમિત્ર બોલ્યો, હે ઈશ્વરી, દેવી પુષ્પવંતી અને તેનો પરિવાર તો કુશળ છે, પણ નળ અને દવદંતીની કુશળતા વિશે ચિંતા છે. દેવીએ પૂછ્યું, અરે, એ શી વાત કહો છો? પછી બટુકે નળ અને દવદંતીની ધૃતથી થયેલી બધી દુઃશ્રાવ્ય હાલત કહી સંભળાવી. તે સાંભળી ચંદ્રયશા રોવા લાગી. તેને જોઈને બધો રાજલોક પણ હર્ષ વાર્તાનો અનદ્યાતી હોય તેમ રુદન કરવા લાગ્યો. સર્વને દુઃખાતુર જોઈને તેના ઉદરમાં ક્ષુધા લાગી હતી. તેઓ તે બટુક દાનશાળામાં ગયો, કારણ કે દાનશાળામાં ભોજનમાં ચિંતામણી રૂપ છે. ત્યાં તે બટુક જમવા બેઠો. તે વખતે દાનશાળાની અધિકારીણી તરીકે બેઠેલી પોતાના સ્વામીની પુત્રી દવદંતીને તેણે ઓળખી. તત્કાળ તેને રોમાંચિત થઈને દવદંતીના ચરણમાં વંદના કરી. ક્ષુધાની વ્યથા ભૂલી ગયો અને હર્ષથી પ્રફુલ્લિત નેત્રે બોલ્યો, હે દેવી, ગ્રીષ્મ ઋતુમાં લતાની જેમ તમારી આવી અવસ્થા કેમ થઈ? આજે સારે ભાગ્યે તમે જીવતા જોવામાં આવ્યા, તેથી અત્યારે સર્વને શુભ થયું. આ પ્રમાણે દવદંતીને કહીને તે બટુએ સત્વર દેવી ચંદ્રયશા પાસે જઈ વધામણી આપી કે તમારી દાનશાળામાં જ દવદંતી છે. તે સાંભળી ચંદ્રયશા તરત દાનશાળામાં આવી અને કમલિનીને હંસી મળે તેમ તેણે દવદંતીને આલિંગન કર્યું. પછી બોલી કે હે વત્સે, મને ધિક્કાર છે, કેમ કે અદ્વિતીય સામુદ્રિક લક્ષણોથી સ્પષ્ટ જણાતા છતાં પણ હું તને ઓળખી શકી નહીં. હે અનદ્ય, તે પણ આત્મગોપન કરીને મને કેમ છેતરી? કદી દેવ યોગે આવી દુર્દશા થાય તો પણ પોતાના માતૃકુળમાં શી લજ્જા રાખવી? હે વત્સે, તે નર રાજાને છોડ્યા કે તેણે તને છોડી દીધી? પણ જરૂર તેણે જ તને છોડી દીધી હશે, કારણ કે તું તો મહાસતી છે, તેથી તું તેને છોડે નહીં. દુર્દશામાં આવી પડેલા પતિને પણ જો તું છોડી દે તો જરૂર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે. અરે નર, ત્યાં સતીને કેમ છોડી દીધી? તેને તારી પાસે કેમ ના મૂકી? આવી સતી પ્રિયાને છોડી દેવી તે તું તારા કુળને ઉચિત છે? હે વત્સે, હવે હું તારું દુઃખ ગ્રહણ કરું છું, તેથી તું દુઃખને ત્યજી દે અને મેં તને ઓળખી નહીં તે મારો અપરાધ ક્ષમા કર. વળી એ બારે અંધકારરૂપ સર્પમાં ગરુડરૂપ અને કૃષ્ણ પક્ષની રાત્રિમાં પ્રકાશિત એવું જે તિલક તારા જન્મથી જ લલાટમાં સહજ ઉત્પન્ન થયેલું છે, તે ક્યાં ગયું? આ પ્રમાણે કહી પોતાના મુખ કમરમાંથી થૂંકનો રસ લઈ તે વડે વૈદર્ભીના લલાટને તેણે માર્જન કર્યું અને વારંવાર તેના મસ્તકને સૂંઘવા માંડ્યું. તે વખતે તત્કાળ અગ્નિમાંથી તાવીને કાઢેલા સુવર્ણ પિંડની જેમ અને મેઘમાંથી મુક્ત થયેલા સૂર્યની જેમ તેનું લલાટ તિલક ચરકવા લાગ્યું. પછી ચંદ્રયશાએ દવદંતીને દેવતાની પ્રતિમાની જેમ ગંધોદકથી પોતાને હાથે નવરાવી અને જાણે જ્યોત્સનાના રસમય હોય તેવા બે ઉજ્જવળ અને સૂક્ષ્મ વસ્ત્રો તેને આપ્યા. તે તેણે ધારણ કર્યા. પછી હર્ષરૂપ જળની તલાવડી જેવી ચંદ્રયશા પ્રીતિ વડે વૈદર્ભીને લઈને રાજાની પાસે આવી. તે વખતે સૂર્ય અસ્ત પામ્યો. કાજરથી ભાજન પુરાય તેમ સ્વયં વિધાય તેવા ગાઢ અંધકારથી આકાશ પુરાઈ ગયું. પણ તે ગાઢ અંધકાર છડીદારોએ રોકી રાખેલા હોય તેમ વૈદર્ભીના તિલક તેથી રાજસભામાં બેસી શક્યું નહીં. રાજાએ દેવીને પૂછ્યું કે આ વખતે સૂર્ય અસ્ત પામ્યો છે, તેમજ અહીં દીપક કે અગ્નિ નથી, છતાં દિવસ જેવો આ પ્રકાશ શેનો પડે છે? એટલે રાણીએ જ્યોતિરૂપ જળના મોટા દ્ર જેવું અને જન્મથી સહ સિદ્ધ થયેલું વૈદર્ભીનું ભાલ તિલક રાજાને બતાવ્યું. પછી રાજાએ કૌતુકથી તિલકને પોતાના હાથ વડે ઢાંકી દીધું. એટલે અંધકારથી સભાગૃહ ગિરિગુહા જેવું થઈ ગયું. પછી હાથ ઉપાડી લઈ અત્યંત હર્ષ પામેલા રાજાએ પિતારૂપ થઈ દવદંતીને રાજ્યભ્રંશ વગેરેની કથા પૂછી. દવદંતીએ નીચું મુખ કરીને રોતા રોતા નરકુંવરના દૂતથી આરંભિત બધી કથા કહી સંભળાવી. રાજા પોતાના ઉત્તરીય વસ્ત્રથી વૈદર્ભીના નેત્રને લૂછીને બોલ્યો કે હે પુત્રી, રુદન કર નહીં, કેમ કે વિધિથી કોઈ બળવાન નથી.
એ સમયે કોઈ દેવ આકાશમાંથી ઉતરી રાજસભામાં આવ્યો અને અંજલિ જોડી વૈદર્ભીને કહેવા લાગ્યો કે હે ભદ્રે, હું પિંગલક ચોર છું. તમારી આજ્ઞાથી દીક્ષા લઈને વિહાર કરતો કરતો એકદા હું તાપસપુરે ગયો. ત્યાં સ્મશાનની અંદર હું કાયોત્સર કરીને રહ્યો. તેવામાં ચિત્તા નરમાંથી દાવાનળ પ્રસરવા લાગ્યો. તેનાથી હું બરવા લાગ્યો, તો પણ ધર્મ ધ્યાનથી ચ્યુત થયો નહીં. સ્વયંમેવ આરાધના કરી અને નવકાર મંત્રના સ્મરણમાં તત્પર રહ્યો. પછી પૃથ્વી પર પડી ગયો. ત્યાં મારું શરીર તે અગ્નિમાં સમિધરૂપ થઈ ગયું. ત્યાંથી મૃત્યુ પામીને હું પિંગલ નામે દેવ થયો છું. દેવગતિમાં ઉપજતા જ અવધિજ્ઞાન વડે મારા જાણવામાં આવ્યું કે દૌદંતીએ મને વધમાંથી બચાવી દીક્ષા લેવાનો ઉપદેશ કર્યો હતો. તેના પ્રભાવથી હું દેવતા થયો છું. હે ભદ્રે, જો તે વખતે મારી મા પાપીની તમે ઉપેક્ષા કરી હો તો હું ધર્મને પ્રાપ્ત કર્યા વગર મૃત્યુ પામીને નરકે જાત. પણ હે મા સતી, તમારા પ્રસાદથી હું સ્વર્ગ લક્ષ્મીને પામ્યો છું. તેથી તમને જોવા આવ્યો છું. તમારો વિજય થાઓ. આ પ્રમાણે કહી 7 કોટી સુવર્ણની વૃષ્ટિ કરીને તે દેવ વીજળીના સમૂહની જેમ આકાશમાં અંતર્ધ્યાન થઈ ગયો. આ પ્રમાણે સાક્ષાત આર્હત ધર્મના આરાધનનું ફળ જોઈને વિદ્વાન રાજા ઋતુપર્ણે આર્હત ધર્મને અંગીકાર કર્યો. પછી અવસર પ્રાપ્ત થયેલો જોઈને હરિમિત્ર રાજભટુએ કહ્યું કે હે રાજન, હવે આજ્ઞા આપો કે દેવી દૌદંતી ચિરકારે પોતાના પિતાને ઘેર જાય. તે વખતે ચંદ્રયશાએ પણ તેમ કહેવાની હા કહી. એટલે રાજાએ મોટી સેના સાથે વૈદર્ભીને વિદર્ભ દેશ તરફ રવાના કરી. દૌદંતીને આવતી સાંભળીને ભીમ રાજા બલિષ્ઠ પ્રેમથી દુર્ધર વેગવાળા ઘોડોથી ખેંચાઈને જાય તેમ તેની સામા ગયા. સામેથી આવતા પિતાને જોતા જ વૈદર્ભી વાહનને તજી દઈને પગે ચાલી સસ્મિત મુખ કમરે સામી દોડી અને પિતાના ચરણ કમરમાં પડી. ચિરકારે ઉત્કંઠાથી મળેલા પિતાના અને પુત્રીના નેત્ર જળથી ત્યાંની પૃથ્વી ઘણા કાદવવાળી થઈ ગઈ. સાથે પોતાની માતા પુષ્પદંતી પણ આવેલ છે તે ખબર જાણી ગંગા નદીને જેમ યમુના મળે તેમ દૌદંતી તેને દ્રઢ આલિંગનથી મળી અને તેને ગળે બાજીને પડીને નરપ્રિયાએ મુક્ત કંઠે રુદન કર્યું. પ્રાણીઓને ઇષ્ટજન મળવાથી દુઃખ તાજું થાય છે. પછી તેઓ જળથી મુખ કમર ધોઈ દુઃખના ઉદ્ગાર વડે પરસ્પર વાર્તા કરવા લાગ્યા. પુષ્પદંતીએ વૈદર્ભીને ઉત્સંગમાં બેસાડીને કહ્યું કે હે આયુષ્યમતી, સારા ભાગ્યે અમને તારા દર્શન થયા છે. તેથી અમે જાણીએ છીએ કે હજુ અમારા ભાગ્ય જાગતા છે. હવે આપણે ઘેર રહીને સુખે કાર નિર્ગમન કર. લાંબે કારે પણ તને પતિના દર્શન થશે. કેમ કે જીવતો પ્રાણી કોઈ વાર પણ ભદ્રા પામે છે. પછી રાજાએ હરિમિત્રને સંતુષ્ટ થઈને 500 ગામ આપ્યા અને કહ્યું કે જો નર રાજા શોધી લાવી તો તને અડધું રાજ્ય આપી. ત્યાર પછી રાજાએ નગરમાં જઈને દૌદંતીના આગમનનો ઉત્સવ કર્યો અને 7 દિવસ સુધી દેવાર્ચા અને ગુરુપૂજા વિશેષ પ્રકારે કરાવી. 8મે દિવસે વૈદર્ભ પતિએ દૌદંતીને કહ્યું કે હવે જેમ નરરાજાનો સમાગમ શીઘ્ર થશે તેમ કરવા હું પૂરો પ્રયત્ન કરીશ. હવે જે વખતે નરરાજા દૌદંતીને છોડીને અરણ્યમાં ભમતા હતા તે વખતે એક તરફ વનના તૃણમાંથી નીકળતો ધુમાડો તેના જોવામાં આવ્યો. અંજનના જેવો શ્યામ તે ધુમાડાનો ગોટો આકાશમાં એવો વ્યાપી ગયો કે જેથી જાણે પાંખોવાળો કોઈ ગીરી આકાશમાં જતો હોય તેવો ભ્રમ થવા લાગ્યો. એક નિમેષ માત્રમાં તો ત્યાં ભૂમિમાંથી વિદ્યુતમારા મેઘની જેવો જ્વારામારાથી વિકરાળ અગ્નિનો ભડકો નીકળ્યો. થોડી વારમાં બળતા વાંસનો તડતડાટ અને વનવાસી પશુઓનો આક્રંદ સ્વર સાંભળવામાં આવ્યો. આવો દાવાનળ પ્રદીપ્ત થતાં તેમાંથી અરે ક્ષત્રિયો ત્રમ ઈક્ષ્વાકુ વંશી નર રાજા, મારી રક્ષા કરો. તમે નિષ્કારણ, ઉપકારી અને પુરુષવ્રતધારી છો. તથાપિ હે ઉર્વીશ, હું તમને કંઈક ઉપકાર કરીશ, માટે મારી રક્ષા કરો. આવો શબ્દ સાંભળવામાં આવતા તે શબ્દને અનુસરે નરરાજા ગહન લતાગૃહ સમીપે આવ્યા. ત્યાં તેના મધ્યમાં રહેલો રક્ષા કર એમ બોલતો
એક મોટો સર્પ તેને જોવામાં આવ્યો. નરે પૂછ્યું કે, હે સર્પ, મને, મારા નામને અને મારા વંશને તું સી રીતે જાણે છે, અને તને આવી માનુષી વાણી સી રીતે પ્રાપ્ત થઈ છે તે કહે. સર્પ બોલ્યો, હું પૂર્વજન્મમાં મનુષ્ય હતો. તે જન્મના અભ્યાસથી આ ભાવમાં પણ મને માનુષી ભાષા પ્રાપ્ત થઈ ગઈ છે. વળી હે યશોનિધિ, મને ઉજ્જવળ અવધિજ્ઞાન છે, તેથી હું તમને, તમારા નામને અને તમારા વંશને જાણું છું. આ પ્રમાણે સાંભળીને નર રાજાને દયા આવી. તેથી તેણે કમતા સર્પને ખેંચી લેવા માટે વનલતા ઉપર પોતાનું વસ્ત્ર નાખ્યું. તે વસ્ત્રનો છેડો પૃથ્વીને અડ્યો, એટલે વારા વડે વીંટીની જેમ તે સર્પે પોતાના શરીરથી તે વસ્ત્રને વીંટી લીધું. પછી સર્પથી આક્રાંત થયેલા તે ઉત્તરીય વસ્ત્રને કૂવામાંથી રજ્જુની જેમ કૃપાળુ રાજાએ ઉત્કર્ષ સાથે ખેંચી લીધું. પછી ત્યાંથી આગળ ચાલી ઉખર ભૂમિ ઉપર કે જ્યાં અગ્નિ લાગે નહીં ત્યાં તે સર્પને મૂકવાની ઈચ્છા કરતા નરને તે સર્પે હાથ ઉપર દંશ માર્યો. એટલે પસીનાના બિંદુની જેમ તે નાગને ભૂમિ પર આચ્છોટનપૂર્વક મૂકી દેતા નરે કહ્યું, હે ભદ્ર, તે કૃતજ્ઞ થઈને આ સારો પ્રત્યુપકાર કર્યો. હું તારો ઉપકારી છું, તેને પાછો આવો જ બદલો મળવો જોઈએ. પણ એ તો તમારી જાતનો જ ગુણ છે કે જે તમને દૂધ પાય તેને જ તમે કરડો છો. આવી રીતે નર રાજા કહે છે તેવામાં તેના શરીરમાં વિષ પ્રસરવા લાગ્યું, અને તેથી તેનું બધું શરીર અધિચ્ય કરેલા એટલે કે પણજ ચડાવેલા ધનુષ્યને જેવું કૂબડું થઈ ગયું. તે વખતે નર રાજાના કેસ પ્રેતની જેમ પીળા થઈ ગયા, ઊંટની જેમ હોઠ લાંબા થયા, અને રાંકની જેમ હાથ પગ દુબળા અને ઉદર સ્થૂળ થઈ ગયું. સર્પના વિષથી ગ્રસ્ત થયેલો નર ક્ષણવારમાં નટની જેમ સર્વ અંગે બીભત્સ અને વિકૃત આકૃતિવાળો થઈ ગયો. તેથી તેણે ચિંત્યું કે આવા રૂપથી મારે જીવવું વૃથા છે, માટે પરલોકમાં ઉપકારી એવી દીક્ષાને ગ્રહણ કરું. નર આ પ્રમાણે ચિંતવતો હતો તેવામાં પેલા સર્પે સર્પનું રૂપ છોડી દઈને દિવ્ય અલંકાર અને વસ્ત્રને ધારણ કરનાર તેજસ્વી દેવરૂપ પ્રગટ કર્યું. પછી તે બોલ્યો, હે વત્સ, તું ખેદ પામીશ નહીં. હું તારો પિતા નિષદ છું. મેં તને રાજ્ય આપીને દીક્ષા લીધી હતી. તે દીક્ષાના ફળથી હું બ્રહ્મ દેવલોકમાં દેવતા થયો છું. ત્યાં અવધિજ્ઞાન વડે મેં તને આવી દશાને પ્રાપ્ત થયેલો જોયો. પછી માયાથી સર્પરૂપે થઈ દુર્દશામાં પડેલા તારા અંગની મોટા ગુમડા ઉપર જેમ ફૂલ્લો થાય તેમ મેં એવી વિરૂપતા કરેલી છે. પણ મારી કરેલી આ વિરૂપતા કડવા ઔષધના પાનની જેમ તને ઉપકારને માટે જ છે એમ માનજે. કારણ કે તે પ્રથમ જે રાજાઓને જીતીને દાસ કરેલા છે તે બધા તારા શત્રુ થયેલા છે. તેઓ આવા વિરૂપપણાથી તને ઓળખશે નહીં, એટલે તને કંઈ પણ ઉપદ્રવ કરશે નહીં. વળી હમણાં દીક્ષા લેવાનો મનોરથ પણ કરીશ નહીં, કારણ કે અદ્યાપી તારે તેટલી જ ભૂમિ ચિરકાર ભોગવવાની છે. જ્યારે તારે દીક્ષાનો સમય આવશે ત્યારે ઉત્તમ મુહૂર્ત કહેનારા જ્યોતિષીની જેમ હું આવીને તને જણાવીશ. માટે હવે સ્વસ્થ થા. હે પુત્ર, આ શ્રીફળ અને રત્નનો કરંડક ગ્રહણ કર, અને યત્નથી શ્રાદ્ધવ્રતની જેમ તેની રક્ષા કરજે. જ્યારે તને તારા સ્વરૂપની ઈચ્છા થાય ત્યારે આ શ્રીફળ છોડજે. તેમાં તું અદૃશ્ય દેવદૃશ્ય વસ્ત્રો જોઈશ, અને આ રત્નનો કરંડક ઉઘાડીશ તો તેમાં મનોહર હાર વગેરે આભૂષણો જોઈશ. પછી જ્યારે એ વસ્ત્રો અને આભરણો તું ધારણ કરીશ ત્યારે તું તારા પ્રથમ પ્રમાણેના દેવાકૃતિ તુલ્ય રૂપને પ્રાપ્ત થઈશ. નરે પૂછ્યું, પિતાજી, તમારી વધુ દૌદંતીને જ્યાં મેં છોડી દીધી છે ત્યાં જ રહી છે કે બીજા સ્થાને ગઈ છે તે કહો. પછી તે દેવે જે સ્થાને તજી હતી તે સ્થાનથી માંડીને દૌદંતી વિદર્ભ દેશમાં પોતાના પિતાને ત્યાં ગઈ છે ત્યાં સુધીનો બધો વૃત્તાંત તેના સતીત્વ પ્રાણની ખ્યાતિપૂર્વક કહી સંભળાવ્યો. પછી તેણે નરને કહ્યું, એ વત્સ, તું અરણ્યમાં શા માટે ભમે છે? તારી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં હું તને પહોંચાડું. નરે કહ્યું, હે દેવ, મને સુસુમાર નગરે પહોંચાડો. એટલે તે દેવ તેમ કરીને તેને પોતાને સ્થાનકે લઈ ગયો. તો આજે આપણે અહીંયા પર્વ 8 સર્ગ 3માં આપણે જે નર અને દમયંતીનું વર્ણન જોઈ રહ્યા છે તે વર્ણનમાં આજે અહીંયા વિરમે છે. આપ સૌનો આ 360 શલાકા પુરુષ ચરિત્રની જીવન યાત્રામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું. જય જિનેન્દ્ર.